ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણી સબ્જેક્ટ આવે છે જેનું નામ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. એ જે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ભાગ 1માં એકમ 4 ગુણોત્તર વિશ્લેષણ 1 એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા. આપણને ખબર છે કે ગુણોત્તર વિશ્લેષણ એટલે એવું વિશ્લેષણ જેમાં આપણને નફા નુકસાન ખાતું હોય, પાકો સરવાયો હોય, રોકડ પ્રવાહ પત્રક હોય, આ બધા નાણાકીય પત્રકોમાંથી આપણે શું કરવાનું, આમાંથી ક્રશ શોધવાનો, આમાંનો સાર શોધવાનો. એટલે નફા નુકસાન ખાતો, પાકો સરવાયો બધાની આઇટમને ઉપયોગ કરીને આપણે કન્ક્લુઝન કાઢવાનો. આપણને કંઈ ઇન્ફોર્મેશન માહિતી ઉપયોગ થઈ શકે નિર્ણય લેવામાં એવું કરવાનું એટલે ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર વિશ્લેષણ એક એવી પદ્ધતિ છે. શું છે? ગુણોત્તર વિશ્લેષણ એક એવી પદ્ધતિ છે જે નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતો, પાકો સરવાયો અને રોકડ પ્રવાહ પત્રક આની બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને, આની બધી જ આઇટમનો ઉપયોગ કરીને, બધી જ મદોનો ઉપયોગ કરીને ગુણોત્તર વિશ્લેષણના ઘણા આપણે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણને કન્ક્લુઝન આપે છે. તો આજે જે આપણે સૂત્ર જોવાના છીએ, જે ગુણોત્તર જોવાના છીએ એ છે કુલ મિલકતોનો ઉથલો. કુલ મિલકતોનો ઉથલો અને ચલણ દર. એટલે આજનો જે ગુણોત્તર છે એ કયો છે? ટોટલ એસેટ ટર્નઓવર. હવે નામથી જ આપણને ખબર પડી જાય કુલ મિલકતોનો ઉથલો કે ચલણ દર. તો આ શું બતાવતી હશે? તો સંચાલનની કાર્યક્ષમતા નક્કી કરવાના હેતુસર આ ગુણોત્તર જાણવામાં આવે છે. આ ગુણોત્તર જાણીને આપણે ફાયદો શું? તો આપણે એ જોઈ શકીએ કે કુલ મિલકતોનો ઉથલોની ગણતરી કર્યા પછી આપણી જે સંચાલન છે ને એટલે આપણી જે મેનેજમેન્ટ છે એની એફિશિયન્સી શું, એની કાર્યદક્ષતા કેટલી છે, એ કેવી રીતે સારી રીતે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા છે એ આપણને જાણવા મળે છે. ધંધામાં રોકાયેલા નાણાં એટલે કે કુલ મિલકતોમાં થયેલા રોકાણને કેન્દ્રમાં રાખીને તેના દ્વારા વેચાણ વડે આવક મેળવવામાં આવતી હોવાથી વેચાણ અથવા વેચેલ માલની પડતરને કુલ મિલકત વડે ભાગવાથી આ ગુણોત્તર મળે છે. આ ગુણોત્તરનું સૂત્ર શું? તો કુલ મિલકતોનો ઉથલો અથવા ચલણ દર બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ. જ્યારે પણ આ મને કુલ મિલકતોનો ઉથલો શોધવો હોય ને કે કુલ મિલકતોનું ચલણ દર શોધવું હોય તો મારે કયો સૂત્ર એપ્લિકેબલ કરવાનો, કયો સૂત્ર ઉપયોગમાં લેવાનો? તો વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર પ્રશ્નમાં ના આપેલી હોય તો આપણે કુલ વેચાણ લેવાનો. શું લેવાનું? વેચેલ માલની પડતર કે કુલ વેચાણ ભાગાકાર શું કરવાનો? કુલ મિલકતો. એટલે જે વસ્તુનો આપણને ગુણોત્તર પૂછ્યો હોય ને એને ભાગાકાર કરવાનો. કોનાથી? તો વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર કુલ મિલકતો. એટલે એને કુલ મિલકતનો ઉથલો કહેવામાં આવે છે. હવે આ તો આપણે કુલ મિલકતની વાત કરી. એવી રીતે હું પણ એવું પણ જાણવા માંગુ કે મારે કુલ મિલકતોનો ઉથલો મને મળ્યો. હવે હું એવું જાણવા માંગુ કે મારી કુલ મિલકતમાં કઈ મિલકત આવે? તો કુલ મિલકતમાં મારી કાયમી મિલકત પણ આવે અને ચાલુ મિલકત પણ આવે. તો કાયમી મિલકતોનો ઉથલો જાણવા માંગતો હો તો કેવી રીતે શોધવાનો? તો કાયમી અથવા સ્થિર મિલકતોનો ઉથલો બરાબર કે ચલણ દર બરાબર ફિક્સ એસેટ ટર્નઓવર રેશિયો બરાબર જ્યારે કુલ સંપત્તિને બદલે, એટલે જે જગ્યા આપણે કુલ સંપત્તિ મૂકતા હોય ને, કુલ મિલકતો મૂકતા હોય તે જગ્યા શું મૂકવાનું? કાયમી કે સ્થિર મિલકતોનો રકમ મૂકવાની. અથવા સ્થિર મિલકતોને વેચાણ કે વેચેલ માલની પડતર સાથે સંકળાવવામાં આવે ત્યારે આ ગુણોત્તર નક્કી થાય છે. આ ગુણોત્તર આપણને ક્યારે મળે? જ્યારે વેચેલ માલની પડતર કે વેચાણ તો ઉપર રાખવામાં આવે ભાગાકાર. કોનાથી ભાગાકાર કરવાનો? તો આમાં કાયમી અથવા સ્થિર મિલકતોનો ઉથલો પૂછ્યો છે એટલે ભાગાકાર કુલ કાયમી મિલકત કે સ્થિર મિલકત. એટલે હવે એને સૂત્ર જોઈએ. કાયમી અથવા સ્થિર મિલકતોનો ઉથલો કે ચલણ દર બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર કાયમી કે સ્થિર મિલકત. શું? કાયમી કે સ્થિર મિલકત. હવે ચાલુ મિલકતોનો ઉથલો કે ચલણ દર શોધવાનો હોય તો
જ્યારે પણ આપણે ચાલુ મિલકતોનો ઉથલો કે ચલણ દર શોધવાનો કરંટ એસેટ ટર્નઓવર રેશિયો, ત્યારે કેવી રીતે શોધી શકાય? ઉપરના બેના જેમ જ સૂત્ર શું હતું? તો વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર કુલ મિલકત હતું, કુલ કાયમી મિલકત હતું, ને આ જગ્યા શું થઈ જશે? કુલ ચાલુ મિલકત થઈ જશે. કેમ કે આમાં કોનો ઉથલો પૂછ્યો છે, કોનો ચલણ દર પૂછ્યો છે? તો ચાલુ મિલકતનો પૂછ્યો છે. જે રીતે ચાલુ મિલકતો સાથે ચાલુ દેવાની સ્થિતિને આધારવામાં ચાલુ ગુણોત્તરનો ઉપયોગ થાય છે, જ્યારે આપણને ખબર છે ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ આપણે ચાલુ ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ, એવી જ રીતે ધંધાની દેવું ચૂકવવાની શક્તિ સાથે સાથે સંકળાયેલો છે. એ કોના સાથે? ધંધાની દેવું ચૂકવવાની શક્તિ બતાવે છે. એ જ રીતે ધંધામાં રોકાયેલ કાર્યશીલ મૂડી સામે વેચાણ કે વેચેલ માલની પડતરને સરખાવવામાં આવે ત્યારે આ ગુણોત્તર નક્કી થાય છે. આ ગુણોત્તર કેવી રીતે નક્કી થાય? તો વેચેલ માલની પડતર કે વેચાણ સાથે ચાલુ મિલકતોની સરખામણી થાય ત્યારે આપણને ચાલુ મિલકતનો ઉથલો મળે છે. તેનું સૂત્ર શું? ચાલુ મિલકતોનો ઉથલો અથવા ચલણ દર બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ, વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર ચાલુ મિલકતો. તો આ ત્રણેય સૂત્રો આપણે જોયા, જેમાં કુલ મિલકતોનો ઉથલો જોયો, કાયમી મિલકતોનો ઉથલો અને ચાલુ મિલકતોનો ઉથલો જોયો. હવે છે સ્ટોક ફેરબદલી ગુણોત્તર, સ્ટોક ટર્નઓવર રેશિયો. હવે નામથી જ આપણને ખબર પડી જાય સ્ટોક ફેરબદલી ગુણોત્તર. તો આ ગુણોત્તર કેવી રીતે શોધાય? આ ગુણોત્તરમાં કઈ કઈ વસ્તુ એ આપણે જોઈએ. તો આ ગુણોત્તર નફા નુકસાન ખાતાનો ગુણોત્તર છે. આ ગુણોત્તર છે કેવો છે? જેમાં નફા નુકસાન ખાતાનો ઉપયોગ થાય છે. નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને આ ગુણોત્તરની ગણતરી કરી શકાય છે. સ્ટોક ચલણ દર કે સ્ટોક ઉથલો માલ સમાન સ્ટોકમાં રોકાયેલી મૂડીનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાએ થાય છે તે તપાસવા માટે ગણવામાં આવે છે. આ જે સ્ટોક ફેરબદલી ગુણોત્તર છે એ આપણને કઈ વસ્તુ આપે છે? તો આપણી જે કાર્યશીલ મૂડી છે ને, એ કાર્યશીલ મૂડી સ્ટોકના માલ સામાનમાં રોકાયેલી છે. એ કાર્યશીલ મૂડીથી આપણે શું કરીએ? માલ સામાન ખરીદીએ, સ્ટોક ખરીદીએ. તો એ સ્ટોકનો કેટલો કાર્યક્ષમ ઉપયોગ થયો છે એ તપાસવા માટે સ્ટોક ફેરબદલી દરનો ગુણોત્તર કાઢવામાં આવે છે. આ ઉથલાની ગતિના આધારે વેચાણની કાર્યક્ષમતા માપી ધંધાકીય એકમની પ્રવાહિતા પર શું અસર હોઈ શકે તે તપાસવાનું આવે છે. બીજો એનો હેતુ શું છે? તો આપણને કાર્યક્ષમતા તો માપવામાં ઉપયોગી થાય, કાર્યક્ષમતા માપી ધંધાકીય એકમની પ્રવાહિતા પર શું અસર હોઈ શકે એ પણ આપણને જાણવા મળે છે. વર્ષ દરમિયાન કે અમુક સમય દરમિયાન સ્ટોક કેટલી વખત વેચી શકાય છે તે અંગેની માહિતી મેળવવા માટે આ ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે. આ ગુણોત્તરની ગણતરી કેમ કરવામાં આવે? તો એક ચોક્કસ સમય કે વર્ષ દરમિયાન કેટલો સ્ટોક વેચી શકાય એના માટે, તે અંગે કાર્યક્ષમતા, વેચાણના પ્રમાણમાં સ્ટોકનો જથ્થો કેવો હોવો જોઈએ વગેરે બાબત તેમજ પ્રવાહિતાનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી બને છે. આ ક્યાં ક્યાં ઉપયોગી બને છે? તો વેચાણની કાર્યક્ષમતામાં ઉપયોગી બને છે, વેચાણની પ્રમાણમાં સ્ટોકનો જથ્થો કેટલો છે, કેટલો હોવો જોઈએ એ આપણને ઉપયોગી થાય, આમાં ઉપયોગી થાય. પછી પ્રવાહિતા વિશ્લેષણમાં પણ ઉપયોગી થાય છે. હવે સ્ટોક ફેરબદલી ગુણોત્તર છે ને, એ સ્ટોક ફેરબદલી ગુણોત્તરનું સૂત્ર શું? તો વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર સરેરાશ સ્ટોક. અત્યાર સુધી આપણે જેટલા પણ ગુણોત્તર ભણ્યા ને, જેટલા પણ ગુણોત્તર, કુલ મિલકતનો ઉથલો, હમણાં એ આગળના 3 ભણ્યા ને આ એક, આ બધામાં આપણે એક કોમન વસ્તુ કઈ જોઈ? તો આ બધા ટર્નઓવર રેશિયો છે. ટર્નઓવર રેશિયો એટલે જેમાં સેલ્સ એટલે વેચાણ કે વેચેલ માલની પડતર વડે ભાગાકાર કરવામાં આવે બધી વસ્તુઓને. તો આમાં પણ સ્ટોક ફેરબદલી ગુણોત્તર છે. તો સ્ટોક ફેરબદલી ગુણોત્તર બરાબર વેચાયેલ માલની પડતર કે વેચેલ માલની પડતર કે વેચાણ, ત્રણેય વસ્તુ, વેચાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર કે વેચાણ, ત્રણેયને કોનાથી ભાગાકાર કરવામાં આવશે? ભાગાકાર સરેરાશ સ્ટોક. ભાગાકાર શું? સરેરાશ સ્ટોક. આપણને ખબર છે કે સ્ટોક ફેરબદલી ગુણોત્તર છે એટલે ભાગાકારમાં શું આવશે? સ્ટોક આવશે. જેનો પણ ગુણોત્તર આપણે કાઢી રહ્યા છે આમાં આપણે નીચે શું સરેરાશ સ્ટોક આવે છે, જેમાં સરેરાશ સ્ટોક બરાબર. હવે સરેરાશ સ્ટોકની ગણતરી કેવી રીતે કરવાની?
જ્યારે પ્રશ્નમાં સરેરાશ સ્ટોક ના આપેલો હોય તો સરેરાશ સ્ટોકની ગણતરી કેવી રીતે કરવાની? તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગાકાર 2 ભાગાકાર 2. આપણને સરેરાશ સ્ટોક કેવી રીતે મળે? તો બધાને ખબર છે શરૂઆતનો સ્ટોક ઉમેરો કરવાનો આપણે વર્ષના આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક ઉમેરો કરવાનો એટલે પ્લસ કરવાનો એટલે એડિશન કરવાનો, આખરનો સ્ટોક ભાગાકાર 2 ભાગાકાર 2 તો આપણને સરેરાશ સ્ટોક મળે છે. જો શરૂનો સ્ટોક ના આપવામાં આવ્યો હોય તો સરેરાશ સ્ટોકના બદલે આખરનો સ્ટોક ધ્યાનમાં લેવામાં આવશે. પ્રશ્નમાં એવું પણ હોઈ શકે ક્યારેક બને કે શરૂઆતનો સ્ટોક ના આપેલો હોય, તો શરૂઆતનો સ્ટોક ના આપેલો હોય ત્યારે સરેરાશ સ્ટોકની જગ્યા આપણને આખરનો સ્ટોક લેવાનો. સરેરાશ સ્ટોકની જગ્યા આપણે આખરનો સ્ટોક ધ્યાનમાં લેવાનો. જ્યારે વેચાયેલ માલની પડતરનો હિસાબી આંકડો તેમજ સરેરાશ સ્ટોક વાર્ષિક હિસાબમાંથી ન મળી શકતો હોય ત્યારે જ્યારે આપણને આ બંને વસ્તુઓમાંથી કંઈ પણ વસ્તુ નાણાકીય પત્રકોમાંથી ના મળતી હોય, આપણને જોવા ના મળતી હોય ત્યારે આપણે કેવી રીતે આ સ્ટોક ફેરબદલીનો ગુણોત્તર કાઢી શકીએ એ આપણે જોઈએ. તો આપણે વેચેલ માલની પડતર ના મળે ત્યારે શું ઉપયોગ કરવાનો? વેચાણ. એટલે સ્ટોક ફેરબદલી ગુણોત્તર બરાબર વેચાણ ભાગાકાર સ્ટોક કોનો? આખરનો સ્ટોક. કેમ કે શરૂઆતનો સ્ટોક ના આપેલો હોય ત્યારે તો વેચાણ ભાગાકાર આખરનો સ્ટોક. એ રીતે આપણે સ્ટોક ફેરબદલી ગુણોત્તરની ગણતરી કરી શકીએ. કેવી રીતે? વેચાણ ભાગાકાર આખરનો સ્ટોક જ્યારે સરેરાશ સ્ટોક ના આપેલો હોય અને વેચેલ માલની પડતર ના આપેલી હોય ત્યારે. હવે આગળ છે મૂડી માળખા અંગે અને લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિ અંગેનું વિશ્લેષણ સંબંધી ગુણોત્તર. હવે જે આપણે હમણાં જે ગુણોત્તર ભણી રહ્યા છે ને એ ગુણોત્તર કેવા છે? હમણાં જે ભણવાના છે એ ગુણોત્તર કેવા છે? તો મૂડી માળખા અંગેનો આપણને ખ્યાલ આપે. એ જે ઘણા બધા ગુણોત્તરો છે ને એ આપણને શું પરિસ્થિતિ આપશે મગજમાં, આપણને કેવા ખ્યાલો આપશે, કેવું કન્ક્લુઝન આપશે? તો મૂડી માળખા અંગેના આપણે નિર્ણય લેવા હોય ને ત્યારે આપણે આ બધા ગુણોત્તરની ગણતરી કરી શકીએ તો આપણને ઉપયોગી નીવડે. પછી લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિ અંગેનું વિશ્લેષણ કરવું હોય, આપણે લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું હોય કંપનીનો ત્યારે આ બધા ગુણોત્તર ઉપયોગમાં લેવાય છે. આમાં સૌથી પહેલો ગુણોત્તર છે અનામત અને મૂડી ગુણોત્તર. સૌથી પહેલો કયો છે? અનામત અને મૂડી ગુણોત્તર. એ આપણને કઈ વસ્તુનો ખ્યાલ આપે છે? તો નફામાંથી ફાળવવામાં આવેલ રકમને અનામત કહેવામાં આવે છે અને અનામતો શેર મૂડી વડે ભાગતા આ ગુણોત્તર મળે છે. આપણને આ ગુણોત્તર કેવી રીતે મળે? તો બહુ સૂત્ર કેટલું ઈઝી છે, કેટલું સિમ્પલ છે, કેટલું સરળ છે. અનામત અને મૂડી ગુણોત્તર નામથી જ આપણે સૂત્ર બનાવી શકીએ. કેવી રીતે? જો નામથી અનામત અને મૂડી ગુણોત્તર બરાબર સૌથી પહેલા કઈ વસ્તુ આપેલી છે? અનામત. એટલે પહેલા લખવાનું અનામત ભાગાકાર. ભાગાકાર કઈ વસ્તુ? એટલે મૂડી. અને મૂડી લખ્યું છે ને એટલે મૂડીથી ભાગાકાર કરવાનો. તો આપણને શું મળે? અનામત અને મૂડી ગુણોત્તર મળે. કેવી રીતે મળે? એનું સૂત્ર શું? અનામત ભાગાકાર મૂડી. અનામત જે અનામત આવતો હોય એ અનામતનો સરવાળો કરવાનો, પછી કુલ અનામત લખવાના ભાગાકાર કુલ અનામતની રકમ લખવાની ભાગાકાર મૂડી લખવાની. તો આપણને અનામત અને મૂડી ગુણોત્તર મળી જાય છે. પછી હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ જગ્યા આપણને પૂછાય છે ડેટ ઇક્વિટી રેશિયો એટલે દેવા ઇક્વિટી ગુણોત્તર. હવે આ દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરીએ એ આપણે જોઈએ. તો આ ગુણોત્તર નફા નુકસાન ખાતો અને પાકા સરવાળા બંનેનો મિશ્ર ગુણોત્તર છે. હવે મારે જ્યારે પણ દેવા ઇક્વિટી ગુણોત્તર શોધવો હોય તો આ નફા નુકસાન ખાતાના અને પાકા સરવાળા બંનેના ઉપયોગથી જ આપણે શોધી શકીએ. માલિકી ભંડોળ અને દેવા વચ્ચેના પ્રમાણને દેવા ઇક્વિટી ગુણોત્તર કહેવામાં આવે છે. દેવા ઇક્વિટી ગુણોત્તર એટલે શું? તો માલિકી ભંડોળ અને દેવા વચ્ચેનો પ્રમાણ. એટલે આપણી કંપનીમાં માલિકીનો ભંડોળ કેટલો છે અને દેવું કેટલું છે, આ બંનેનો સંબંધ, આ બંનેનો પ્રમાણ, આ બંને વચ્ચેનો પ્રમાણ એટલે કે દેવા ઇક્વિટી ગુણોત્તર. ધંધાકીય એકમમાં માલિકી ભંડોળના પ્રમાણમાં ધંધાના લાંબા ગાળાના દેવા કેટલા છે તે જાણવા માટે આ ગુણોત્તર ઉપયોગી બને છે. આ ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? જ્યારે આપણે એકમમાં માલિકી ભંડોળના પ્રમાણમાં
આપણું જેટલું પોતાનું એટલે માલિકનું ભંડોળ છે એના પ્રમાણમાં લાંબા ગાળાના દેવા કેટલા છે, બંને વચ્ચેનું ગુણોત્તર આપણને આ ખ્યાલ આપે છે. માલિકી ભંડોળની સરખામણીએ ધંધાકીય એકમમાં દેવાનું પ્રમાણ જાણવાથી ધંધાકીય એકમ પોતાની માલિકીના ભંડોળ પર એટલે આંતરિક ભંડોળ સાધનો અને બાહ્ય દેવા પર પોતાની માલિકીના ભંડોળ પર આંતરિક ભંડોળ સાધનો એટલે આંતરિક ભંડોળ સાધનો એટલે અંદરથી કેવી રીતે આપણને ભંડોળ મળે એ, અને બાહ્ય દેવા પર એટલે બાહ્ય ભંડોળ સાધનો કેટલા આધાર રાખે છે તેનો ખ્યાલ આવે છે. આપણને શું મગજમાં આવે એનાથી, તો આંતરિક ભંડોળ સાધનો અને બાહ્ય દેવા પર એટલે બાહ્ય ભંડોળ સાધનો આ બંને વચ્ચેનો પ્રમાણ આપણને ખ્યાલ આવે આ ગુણોત્તરથી. લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે આ એક અત્યંત મહત્વનો ગુણોત્તર છે. આપણે લાંબા ગાળાની સ્થિતિ જોવી હોય તો આ બહુ મહત્વનો ગુણોત્તર છે. આ ગુણોત્તર કંપનીની લાંબા ગાળાની નાણાકીય સ્થિતિ અને સદ્ધરતા દર્શાવે છે. આ જે ગુણોત્તર છે આ શું બતાવે, આપણે લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતા બતાવે છે. તો દેવા અને ઇક્વિટી ગુણોત્તર નું સૂત્ર શું, એટલે લાંબા ગાળાના દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુણ્યા 100. આપણે કેવી રીતે શોધી શકાય, તો આપણે દેવા ઇક્વિટીનો ગુણોત્તર શોધવો હોય તો એનું સૂત્ર શું, તો લાંબા ગાળાના દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુણ્યા 100. લાંબા ગાળાના દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુણ્યા 100. હવે કુલ દેવાના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કરીએ તો કુલ દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુણ્યા 100. આપણે જ્યારે લાંબા ગાળાના દેવા એક કુલ દેવા જ હોય ત્યારે આપણે શું શોધી શકીએ, ત્યારે આપણે કયો સૂત્ર ઉપયોગમાં લઈ શકીએ, તો કુલ દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુણ્યા 100. એનાથી આપણને દેવા ઇક્વિટી ગુણોત્તર મળી જાય છે. પછી વ્યાજ આવરણ ગુણોત્તર, નામથી જ ખબર પડી જાય, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. આ ગુણોત્તર નફા નુકસાન ખાતાનો અને પાકા સરવાળાનો ગણાય છે. આ ગુણોત્તરની ગણતરીમાં પણ પાકા સરવાળો અને નફા નુકસાન ખાતો બંનેનો ઉપયોગ થાય છે. વ્યાજ કરતા ચોખ્ખો નફો કેટલા ગુણા છે એ બતાવે છે. આપણું એક વ્યાજ, એક આપણો ચોખ્ખો નફો, આ બંને એકબીજાના કેટલા મલ્ટીપ્લાયર છે, કેટલો ગુણો છે એ બતાવે છે આપણને, કે આપણો વ્યાજ છે ને એ અને ચોખ્ખો નફો, એ ચોખ્ખો નફો કેટલો વ્યાજના કેટલા ટકા છે એવી રીતે તે દર્શાવવામાં ગુણોત્તરને વ્યાજ આવરણ ગુણોત્તર કહેવામાં આવે છે. અહીં ચોખ્ખો નફો એટલે કે, હવે જે પ્રશ્નમાં આપણને ચોખ્ખો નફો કીધો, કયો ચોખ્ખો નફો, કરવેરા પહેલાનો કે પછીનો એવી રીતે, તો નફો એટલે આ પ્રશ્નમાં વ્યાજ આવરણ ગુણોત્તરમાં કયો નફો લેવાનો, ચોખ્ખો નફો એટલે વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો. આપણે જે નફો લઈશું એ કયો લઈશું, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજમાં નિશ્ચિત દરેક ચૂકવવામાં આવતી વ્યાજની ડિવિડન્ડનો તથા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પરત કરવા માટે પરત કરવાનો જોગવાઈની રકમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ બધી જ સમાવેશ કર્યા પછી આપણને કેવી રીતે સૂત્ર મળે, તો વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. આ કયો નફો લેવાનો, વ્યાજ ચૂકવ્યા પહેલાનો, કરવેરા ચૂકવ્યા પહેલાનો નફો. એને આપણે શું કહીએ ઇંગ્લિશમાં, EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, ભાગાકાર વ્યાજ. ભાગાકાર શું કરવાનો, વ્યાજ કરવાનો, તો આપણને વ્યાજ આવરણ ગુણોત્તર મળે. હવે મિલકત ગુણોત્તર, ફિક્સ અસેટ ટુ કરંટ અસેટ રેશિયો. મિલકત ગુણોત્તર આપણે જોઈએ એટલે મિલકતનું ગુણોત્તર કેટલું, એટલે મારી પાસે બે પ્રકારની મિલકત છે, ફિક્સ અસેટ ટુ કરંટ અસેટ રેશિયો. એટલે ફિક્સ અસેટ એટલે સ્થિર મિલકતો, કાયમી મિલકતો, અને કરંટ અસેટ એટલે ચાલુ મિલકતો, એ બંને વચ્ચેનો સંબંધ બતાવે છે. કાયમી મિલકતોને ચાલુ મિલકતો વડે ભાગતા આ ગુણોત્તર મળે છે. આ ગુણોત્તર કેવી રીતે મળે, તો કાયમી મિલકતોને ચાલુ મિલકતો વડે ભાગવાથી આપણે આ ગુણોત્તર મળે છે. કાયમી મિલકતો સામે ચાલુ મિલકતોનું પ્રમાણ દર્શાવે છે. આ સૂત્ર શું કરે છે, તો કાયમી મિલકતો અને ચાલુ મિલકતો વચ્ચેનું પ્રમાણ બતાવે છે. આ ગુણોત્તર જેમ ઊંચો હોય તેમ ધંધાની એકદર મિલકતોની દ્રષ્ટિએ આર્થિક સ્થિતિ મજબૂત ગણાય. આ ગુણોત્તર જ્યારે આપણને મળ્યા પછી આ ગુણોત્તર સારો હોય, ઊંચો હોય, તો આપણને એવું દૃષ્ટિએ એવો ખ્યાલ આવે છે કે આપણી આર્થિક સ્થિતિ મજબૂત છે.
નીચેના સૂત્ર વડે ગણતરી કરવામાં આવે છે તો આપણે ગણતરી કરવા માટે સૂત્ર જોઈ લઈએ તો મિલકત ગુણોત્તર બરાબર કાયમી મિલકતો ભાગાકાર ચાલુ મિલકતો. સૂત્ર શું? કાયમી મિલકતો ભાગાકાર ચાલુ મિલકતો. કાયમી મિલકતો ભાગાકાર ચાલુ મિલકતો. એકબીજાથી ભાગાકાર કરીને આપણને એ સૂત્ર મળી જાય છે. પછી છે ગિયર અથવા ગેરિંગ ગુણોત્તર. ગિયર અથવા ગેરિંગ ગુણોત્તર કોને કહેવામાં આવે? તો આ ગુણોત્તર એકમની પ્રેફરન્શિયલ મૂડી અને ઓર્ડિનરી શેર મૂડી વચ્ચેનું પ્રમાણ દર્શાવે છે. આજે આપણે ગિયર અને ગેરિંગ ગુણોત્તરની વાત કરીને એ શું બતાવે છે? તો પ્રેફરન્સ શેર મૂડી અને ઓર્ડિનરી શેર મૂડી, આપણી જે બે પ્રકારની શેર મૂડી હોય, એક તો પ્રેફરન્સ શેર મૂડી હોય અને એક ઓર્ડિનરી શેર મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી, આ બંને વચ્ચેનું પ્રમાણ શું છે, આ બંને વચ્ચે કેટલો રેશિયો છે એ બતાવે છે. પ્રેફરન્સ શેર મૂડી નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવા તે પ્રકારની મૂડી છે અને જો ડિબેન્ચર હોય તો તેનું વ્યાજ પણ નિશ્ચિત હોય છે. આપણને ખબર છે પ્રેફરન્સ શેર મૂડી પર આપણે નિશ્ચિત દરે ડિવિડન્ડ આપીએ છીએ, ડિવિડન્ડ ઉપર પણ આપણે નિશ્ચિત દરે વ્યાજ આપીએ છીએ. તેથી નિશ્ચિત ડિવિડન્ડ અને વ્યાજ બોજવાળી મૂડીના પ્રમાણ સામે ઇક્વિટી અથવા ઓર્ડિનરી મૂડીના પ્રમાણની સરખામણી વડે ગુણોત્તરની મદદથી આપણને લઘુત્તમ કે મહત્તમ ગેરિંગ જાણી શકાય છે. આપણે ગેરિંગ શોધવો હોય તો આપણને ખબર છે જે નિશ્ચિત દરવાળા આપણે મૂડી હોય ને, જે નિશ્ચિત દરની મૂડી એટલે પ્રેફરન્સ શેર મૂડી અને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવાનો, અને ડિબેન્ચરને નિશ્ચિત વ્યાજ દર ચૂકવવાનો, નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનો. આ બંનેને આપણે નિશ્ચિત વ્યાજ ચૂકવીએ છીએ. તો એ બંને કેવી પ્રકારની મૂડી છે? તો એ બંને નિશ્ચિત દરવાળી મૂડી છે. નિશ્ચિત દરે આપણે વ્યાજ ચૂકવવો પડે છે વર્ષના અંતે. હવે એના પ્રમાણમાં આપણી ઇક્વિટી કેટલી, ઓર્ડિનરી શેર એટલે માલિકો કેટલા, માલિકી ભંડોળ કેટલા, ઓર્ડિનરી શેર કેટલા, તો એને જ આપણે ગુણોત્તરના રૂપે વ્યક્ત કરીએ તો ગેરિંગ ગુણોત્તર બરાબર પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચરની મૂડી. આપણી જે નિશ્ચિત વ્યાજવાળી મૂડીમાં આપણે પેલી પ્રેફરન્સ શેર મૂડી લઈએ, બીજી ડિબેન્ચર મૂડી લઈએ, તો બંનેનો સરવાળો કરવાનો, ભાગાકાર ઇક્વિટી કે ઓર્ડિનરી મૂડી. ભાગાકાર શું કરવાનો? ઇક્વિટી કે ઓર્ડિનરી મૂડી કેટલી છે, આ બંનેનો આપણને શું બતાવે છે? આ બંનેનો પ્રમાણ આપણને ગેરિંગ ગુણોત્તર બતાવે છે. પછી માલિકી ગુણોત્તર. તો માલિકી ભંડોળનો કુલ મિલકતોનો ફાળો, આપણે જે પ્રોપ્રાઇટરી રેશિયો છે ને એ માલિકી ભંડોળનો કુલ મિલકતોમાં કેટલો ફાળો છે એ આપણને બતાવે છે. તો આ ગુણોત્તર પાકા સરવાળાનો ગુણોત્તર છે. આપણે પાકા સરવાળાનો ઉપયોગ કરીને આ ગુણોત્તરની ગણતરી કરી શકીએ. ઇક્વિટી શેર હોલ્ડરની કુલ રકમને કુલ મિલકતો વડે ભાગવાથી માલિકી ગુણોત્તર મળે છે. માલિકી ગુણોત્તર કેવી રીતે મળે છે? તો ઇક્વિટી શેર હોલ્ડરની કુલ રકમને, જે આપણા ઇક્વિટી શેર હોલ્ડર છે ને એની કુલ મૂડી કેટલી છે, ઇક્વિટી શેરની કુલ મૂડી કેટલી છે, એની રકમને કુલ મિલકતો વડે ભાગવાથી, ભાગાકાર શું કરવાનો? કુલ મિલકતોથી ભાગાકાર કરવાથી આપણને આ ગુણોત્તર મળે છે. અહીં માલિકી ભંડોળ એટલે શું? માલિકી ભંડોળ કોને ગણવો? તો ઇક્વિટી શેર હોલ્ડર ની કુલ રકમમાં ઇક્વિટી શેર મૂડી, અનામતો, નફા નુકસાન ખાતાની જમા બાકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આપણે માલિકી ભંડોળની વાત કરીએ તો માલિકી ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવે? તો માલિકી ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવે? તો ઇક્વિટી શેર મૂડી સાથે સાથે અનામત, નફા નુકસાન ખાતું, બધી જ વસ્તુ આવે. તો સૌથી પહેલા માલિકીનો ગુણોત્તર જોઈએ. તો માલિકી ગુણોત્તર બરાબર માલિકી ભંડોળની કુલ રકમ, માલિકી ભંડોળની કુલ રકમ ભાગાકાર કુલ મિલકતો ગુણ્યા 100, ભાગાકાર કુલ મિલકતો ગુણ્યા 100. હવે માલિકી ભંડોળની કુલ રકમ કેવી રીતે આવશે? તો માલિકી ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવે? ઓર્ડિનરી શેર, ઓર્ડિનરી શેર એટલે ઇક્વિટી શેર મૂડી, ઓર્ડિનરી શેર એટલે ઇક્વિટી શેર મૂડી. બીજી છે પ્રેફરન્સ એટલે પ્રેફરન્સ શેર મૂડી, બંને શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ અનામત અને વધારો, કોઈ અનામત અને વધારો થયો તો એ, નફા નુકસાન ખાતાની જમા બાકી, બધી જ વસ્તુ આવશે. માઇનસ એટલે બાદ કરીએ અવાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતોને આપણે બાદ કરીએ તો આપણને મળે પછી, અને કુલ મિલકતો એટલે કે કુલ મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવે? તો કુલ મિલકતો બરાબર ચાલુ મિલકતો પ્લસ કાયમી મિલકતો. આ બંને શોધીને આપણે આ સૂત્રમાં મૂકીએ તો આપણને શું મળે? માલિકી ભંડોળ મળે છે.
હવે છે નફાકારકતા અને કાર્યક્ષમતા અંગે વિશ્લેષણ વિવેચન સંબંધી ગુણોત્તર. હવે જે આપણે ગુણોત્તર ભરવાના છીએ ને એ આપણને નફાકારકતા બતાડે, આપણી કાર્યક્ષમતા બતાવે, વિશ્લેષણ વિવેચન બતાવે. તો સૌથી પહેલો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર કોને કહેવાય? તો ગ્રોસ પ્રોફિટ રેશિયો, નામથી જ ખબર પડી જાય. કાચા નફાનો ગુણોત્તર. તો કાચો નફો અને વેચાણ વચ્ચેનો સંબંધ એટલે કાચા નફાનો ગુણોત્તર. કાચો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100 એટલે કાચા નફાનો દર. હવે કાચા નફાનો સૂત્ર કેવી રીતે છે? કાચા નફાનો દરનો સૂત્ર, તો જ્યારે આપણે કાચા નફાનો ગુણોત્તર કાઢવો હોય તો એનું સૂત્ર શું? તો કાચો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100. બીજું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે ચોખ્ખો નફો અને વેચાણ વચ્ચેનો સંબંધ એટલે ચોખ્ખા નફાનો ગુણોત્તર. અહીં ચોખ્ખો નફો એટલે બધા ખર્ચાઓ, ઘસારા અને કરવેરાની જોગવાઈઓ બાદ કર્યા પછીનો નફો. ચોખ્ખો નફો કેવી રીતે શોધાય? તો આપણને ખબર છે નફા નુકસાન ખાતાની જે બાકી આવે એ આપણા માટે ચોખ્ખો નફો હોય. એટલે બધા જ ખર્ચા બાદ કર્યા પછી, વહીવટના ખર્ચા, ઘસારા, કરવેરો બધા જ ખર્ચા બાદ કર્યા પછી જે આપણને નફો મળે એ ચોખ્ખો નફો. પછી હવે એનું સૂત્ર જોઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો ભાગાકાર વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તર એટલે ઓપરેટિંગ રેશિયો. વેચાયેલ માલની પડતર અને ધંધો ચલાવવા માટે કુલ ખર્ચા તથા વેચાણની વચ્ચેની સંબંધ એટલે કે સંચાલન ગુણોત્તર. આ સંચાલન ગુણોત્તરની ગણતરી કેવી રીતે થાય? તો વેચાયેલ માલની પડતર, વેચાયેલ માલ કેટલો હતો એની પડતર અને ધંધો ચલાવવાના કુલ ખર્ચા તથા વેચાણ વચ્ચેનો સંબંધ એટલે કે સંચાલન ગુણોત્તર. એ સંચાલન ગુણોત્તર આપનું સૂત્ર શું? તો સંચાલન ગુણોત્તર બરાબર વેચાયેલ માલની પડતર પ્લસ ધંધા ચલાવવાનો ખર્ચ. હવે આ પ્રશ્નમાં આપણે એક નવી વસ્તુ શું શોધવાની? તો વેચાયેલ માલની પડતરમાં આપણે ધંધા ચલાવવાનો ખર્ચ ઉમેરો કરવાનો, ઉમેરો કર્યા પછી ભાગાકાર વેચાણ ગુણ્યા 100 કરવાનો. એટલે આ પ્રશ્નમાં વેચાયેલ માલની પડતર સાથે સાથે વેચાયેલ માલની પડતર આપણને વેપાર ખાતામાંથી મળશે. ત્યાર પછી ધંધો ચલાવવાનો ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં ઉધારમાં જેટલા પણ ખર્ચા હોય જે ધંધો ચલાવવામાં ઉપયોગી થતા હોય બધા લેવાના. બંનેનો સરવાળો કર્યા પછી ભાગાકાર વેચાણ ગુણ્યા 100 કરવાથી આપણને સંચાલન ગુણોત્તર મળે છે. હવે આપણે જ્યારે ખર્ચ ગુણોત્તરની વાત કરીએ તો ખર્ચ ગુણોત્તર શું છે? સંચાલન ગુણોત્તરનો પૂરક ગુણોત્તર. એટલે વેચાણ પ્રવૃત્તિ સાથે સંબંધિત માલ સામાન, મજૂરી, ઉત્પાદન, કામગીરી, વહીવટ, નાણાકીય વેચાણ, વિતરણ જેવા દરેક ખર્ચ તથા વેચાણ વચ્ચેનો સંબંધ એટલે કે ખર્ચ ગુણોત્તર. ખર્ચ ગુણોત્તર શું? એટલે ઉપરના દરેક ખર્ચાઓ ભાગાકાર વેચાણ બંનેનો સંબંધ એટલે ખર્ચ ગુણોત્તર બરાબર બધા જ ખર્ચાઓ ભાગાકાર વેચાણ. બધા જ ખર્ચાઓ ભાગાકાર વેચાણ. કયા ખર્ચા? આપણે ઓપરેટિંગ એક્સપેન્સીસ, સંચાલકીય ખર્ચાઓ. બીજું છે સમગ્ર રોકાણ સંબંધી નફાકારકતા અંગે વિશ્લેષણનો ગુણોત્તર. હવે જે આપણે વિશ્લેષણના ગુણોત્તર જોવાના છે એ રોકાણ ઉપર નિર્ભર કરે છે, જેમાં રોકાણના હિસાબે આપણે બધાના ગુણોત્તર શોધીએ છીએ. શેર હોલ્ડરના રોકાણ પર વળતરનો ગુણોત્તર એટલે રિટર્ન ઓન શેર હોલ્ડર ઇન્વેસ્ટમેન્ટ રેશિયો. આમાંથી પેલો કયો છે? તો શેર હોલ્ડરના રોકાણ પર વળતરનો ગુણોત્તર. આપણે જે શેર હોલ્ડર છે ને એ શેર હોલ્ડરના રોકાણ પર, શેર હોલ્ડરે કેટલા પૈસા રોક્યા છે એના પર વળતરનો ગુણોત્તર આપણે શોધીએ. એ કેવી રીતે શોધાય? તો શેર હોલ્ડરનો કુલ રકમ એટલે કે માલિકે રોકાયેલી મૂડી પર વળતરનો દર ગણવાથી શેર હોલ્ડરના રોકાણ પર વળતર મેળવવાની કંપનીની કાર્યદક્ષતાનો ખ્યાલ મળી રહે છે. આ જે આપણને સૂત્ર છે એ જે શેર હોલ્ડરનો રોકાણ પર વળતરનો ગુણોત્તર છે એનાથી આપણને ખબર શું પડે? તો આપણી કાર્યક્ષમતા આપણને ખબર પડે, કંપનીની કાર્યક્ષમતા કેટલી છે એ આપણને ખબર પડે. શેર હોલ્ડરની કુલ રકમ અને શેર હોલ્ડરને ફાળો આવતા ચોખ્ખો નફાની સંબંધ એટલે શેર હોલ્ડરના રોકાણ પર વળતરનો ગુણોત્તર. શેર હોલ્ડરની રોકાણ પર વળતરનો ગુણોત્તર કેવી રીતે શોધી શકાય? એનું સૂત્ર શું? તો શેર હોલ્ડરના રોકાણ પર વળતરનો ગુણોત્તર બરાબર કરવેરા બાદનો ચોખ્ખો નફો. શું શોધવાનો એના માટે? કરવેરા બાદનો ચોખ્ખો નફો ભાગાકાર શેર હોલ્ડરોના રોકાણો ગુણ્યા 100. કરવેરા બાદનો ચોખ્ખો નફો ભાગાકાર શેર હોલ્ડરના રોકાણો ગુણ્યા 100. ત્યાંથી આપણને શેર હોલ્ડરના રોકાણ પર વળતરનો ગુણોત્તર મળે છે. બીજો ગુણોત્તર છે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો ગુણોત્તર. પેલા શેર હોલ્ડરના રોકાણ પર હતો, હવે ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરની વાત કરે છે.
એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો ગુણોત્તર. એટલે કંપનીના કરવેરા બાદના એટલે કે ચોખ્ખા નફામાંથી પ્રેફરન્શિયલ ડિવિડન્ડ બાદ કર્યા પછી જે નફો રહે તેને ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો કહેવામાં આવે છે. ઇક્વિટી શેર હોલ્ડરનો નફો કયો? પ્રેફરન્શિયલ બાદ કર્યા પછીનો નફો એટલે ઇક્વિટી શેર હોલ્ડર માટેનો નફો. આ નફો ઇક્વિટી શેર મૂડી તેમજ મુક્ત અનામતો વડે ભાગવાથી આ ગુણોત્તર મળે છે. આ ગુણોત્તર કેવી રીતે મળે? આપણે ઇક્વિટી શેર મૂડી તેમજ મુક્ત અનામતો વડે ભાગવાથી. જે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર ટકાવારી સૂચવે છે. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં ઇક્વિટી શેર મૂડી અને મુક્ત અનામતો ધ્યાનમાં લેવાથી અવાસ્તવિક મિલકતો હોય તો બાદ કરવી. અવાસ્તવિક મિલકતો જેટલી પણ હોય એ બાદ કરવી. હવે આપણે એનું સૂત્ર જોઈએ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો માઇનસ ચોખ્ખા નફામાંથી શું બાદ કરવાનું? પ્રેફરન્શિયલ ડિવિડન્ડ. ચોખ્ખા નફામાંથી બાદ કરવાનો પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ભાગાકાર ઇક્વિટી શેર મૂડી. ભાગાકાર ઇક્વિટી શેર મૂડી પ્લસ મુક્ત અનામતો. ઇક્વિટી શેર મૂડીમાં શું એડ કરી દઈશું આપણે? મુક્ત અનામતો ગુણા 100. તો આપણને શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો ગુણોત્તર મળશે. પછી છે ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડનો કે વળતરનો દર. હવે જે ઇક્વિટી શેર મૂડી છે ને એના ઉપર ડિવિડન્ડનો કે વળતરનો દર કેટલો એ કેવી રીતે ખબર પડે? તો કંપનીના કરવેરા પછીના ચોખ્ખા નફામાંથી સૌપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને તેમજ અન્ય પક્ષકારોને ડિવિડન્ડ અને વ્યાજની ચૂકવણી કર્યા પછી વધતો નફો કંપનીના માલિકો દ્વારા ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે. આપણને ખબર છે બધા ખર્ચા બાદ કર્યા પછી ચોખ્ખા નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કર્યા પછી અન્ય પક્ષકારોનો વ્યાજ બાદ કર્યા પછી જે નફો વધે છે એ નફો કોને આપવામાં આવે છે? તો એ કંપનીના માલિક દ્વારા ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે. ચોખ્ખો નફો અને ઇક્વિટી શેર મૂડી વચ્ચેના સંબંધોને ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર કહેવામાં આવે છે. પછી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડનો વળતરનો દરનું સૂત્ર શું? સૂત્ર બરાબર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પછીનો ચોખ્ખો નફો અથવા ડિવિડન્ડ. આપણને ખબર છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પછીનો ચોખ્ખો નફો કેટલો? ભાગાકાર ઓર્ડિનરી શેર મૂડી. ભાગાકાર શું કરવાનો? ઓર્ડિનરી શેર મૂડી અને ગુણ્યા 100 કરવાનો. તો આપણને આ સૂત્ર મળે છે. પછી કુલ મિલકતો પર વળતરનો દર. કુલ મિલકતો પર વળતરનો દર રેટ ઓફ રિટર્ન ઓન ટોટલ એસેટ્સ. ધંધામાં કુલ મિલકતો રૂપે રહેલ મૂડીરોકાણ પૂરું પાડનાર ધંધાના માલિકો અને અન્ય લેણદારો સ્વરૂપના રોકાણકારોની મૂડીનો ઉપયોગ તપાસવા માટે કર બાદના ચોખ્ખા નફા સાથે કુલ મિલકતોને ભાગતા પ્રાપ્ત થતો ગુણોત્તર છે. આ કયો ગુણોત્તર છે? જે આપણને ચોખ્ખા નફા સાથે કુલ મિલકતોને ભાગતા પ્રાપ્ત થાય છે. ચોખ્ખા નફા અને કુલ મિલકતો વચ્ચેનો આપણને સંબંધ બતાવે છે. એટલે કુલ મિલકતો પર વળતરનો દર બરાબર કરવેરા બાદનો ચોખ્ખો નફો પ્લસ વ્યાજ ભાગાકાર કુલ મિલકતો. શું કરવાનો? કુલ મિલકતો ગુણ્યા 100. તો આપણને શું મળે? આ કુલ મિલકતો પર વળતરનો દર મળે છે. પછી શેર દીઠ કમાણીનો દર. શેર દીઠ કમાણી એટલે અર્નિંગ પર શેર. એ અર્નિંગ પર શેર આપણને કેવી રીતે મળે? તો ઇક્વિટી શેર સંખ્યાને ધ્યાનમાં લઈને ઇક્વિટી શેરની જે સંખ્યા હોય એને ધ્યાનમાં લઈને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો ચોખ્ખો નફો. આપણો જે ચોખ્ખો નફો હોય ને આમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડનો બાદ કરીએ. જે પ્રેફરન્સ શેર હોય એનો જે ડિવિડન્ડ હોય એને બાદ કરીએ અને બાદ કર્યા પછી જે ચોખ્ખો નફો મળે, ચોખ્ખો નફો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને માટે વેચવા પાત્ર નફો. આ કયો નફો લેવાનો? વેચની પાત્ર નફો. ઇક્વિટી શેર હોલ્ડર માટે વેચની પાત્ર નફો લેવાનો. એના આધારે શેર દીઠ નફાકારકતા તેમજ કમાણીના દર શોધવા માટે નીચે મુજબનું સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. સૂત્ર શું છે? તો EPS એટલે અર્નિંગ પર શેર એટલે શેર દીઠ કમાણીનો દર બરાબર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો ચોખ્ખો નફો ભાગાકાર ઇક્વિટી શેરની સંખ્યા. આ કેવી રીતે આપણને શોધી શકાય? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો ચોખ્ખો નફો ભાગાકાર ઇક્વિટી શેરની સંખ્યા. જ્યારે પણ આપણે EPS શોધવો હોય ને શેર દીઠ કમાણીનો દર તો કેવી રીતે શોધી શકાય? એનું સૂત્ર શું? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો ચોખ્ખો નફો. એવો ચોખ્ખો નફો જે પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ બાદ કર્યા પછીનો હોય યા એવો નફો જે વેચની પાત્ર નફો હોય એ ભાગાકાર ઇક્વિટી શેરની સંખ્યા. તો આપણને EPS મળે છે. પછી શેર દીઠ ડિવિડન્ડનો દર શોધવો હોય તો ઇક્વિટી અને ઓર્ડિનરી શેર
હોલ્ડરને કુલ ચૂકવેલ ડિવિડન્ડ દરેક શેર હોલ્ડર્સ વચ્ચે શેર દીઠ કેટલું ચૂકવાય છે તે નક્કી કરવા માટે ડિવિડન્ડનો શેર દીઠ દર શોધવામાં આવે છે. આપણે હમણાં ઇક્વિટી શેર અર્નિંગ પર શેર જોયો, હવે આપણે ડિવિડન્ડ પર શેર જોવાના છીએ, એટલે શેર દીઠ ડિવિડન્ડનો દર. સો શેર દીઠ ડિવિડન્ડનો દર શોધવો હોય તો એનું સૂત્ર શું? ડીપીએસ બરાબર ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર હોલ્ડરને ચૂકવેલ ડિવિડન્ડ. ઇક્વિટી શેર હોલ્ડર અને ઓર્ડિનરી શેરને જેટલો ડિવિડન્ડ ચૂકવ્યો એ શું? ઇક્વિટી શેર હોલ્ડર ને જે ડિવિડન્ડ ચૂકવ્યો હોય એ ભાગાકાર ઇક્વિટી અથવા ઓર્ડિનરી શેરની સંખ્યા. ઇક્વિટી અને ઓર્ડિનરી શેરની સંખ્યા, તો આપણને શું મળે? શેર દીઠ ડિવિડન્ડનો દર મળે. હવે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર. ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર એટલે ડિવિડન્ડ પે આઉટ રેશિયો અને જાળવણી રાખેલ કમાણીનો ગુણોત્તર. જ્યારે ઈપીએસ અને ડીપીએસની ગાણિતિક સરખામણીમાં વડે એ નક્કી કરવામાં આવે છે કે એકમ દ્વારા ચૂકવાતું ડિવિડન્ડ શેર દીઠ કમાણીને આધારે કેટલા પ્રમાણમાં છે. જ્યારે આપણે એ શોધવું હોય ને કે જ્યારે એકમ દ્વારા ચૂકવાતા ડિવિડન્ડ શેર દીઠ કમાણીને આધારે કેટલા પ્રમાણ છે, એટલે ડિવિડન્ડ અને શેર દીઠ કમાણી બંને વચ્ચેનો સંબંધ કાઢવો હોય ને ત્યારે આપણે ડિવિડન્ડ ચૂકવણી રેશિયો, ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર એટલે ડિવિડન્ડ પે આઉટ રેશિયોની ગણતરી કરીએ. ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર એ અને જાળવણી રાખેલ કમાણીનો ગુણોત્તર કે બંનેનો સૂત્ર આપણે કેવી રીતે શોધી શકાય? સૂત્ર બંનેનો, તો બંનેનું સૂત્ર છે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર. એટલે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર એટલે ડીપીએસ ડિવાઇડ બાય ઈપીએસ અને જાળવણી રાખેલ કમાણીનો ગુણોત્તર બરાબર 100 માઇનસ ડીપીઆર. એટલે જ્યારે પણ મારે ડિવિડન્ડ પે આઉટ રેશિયો શોધવો હોય ને, ડિવિડન્ડ પે આઉટ રેશિયો, તો આમાં બે વસ્તુનો આપણે ધ્યાન રાખવાનો કે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર કેટલો છે અને જાળવણી રાખેલ કમાણીનો ગુણોત્તર કેટલો છે. તો મારે ડીપીએસ કેવી રીતે શોધવામાં આવે? ડિવિડન્ડ પે આઉટ રેશિયો કેવી રીતે આવે? તો ડીપીએસ ભાગાકાર ઈપીએસ. ડિવિડન્ડ પે આઉટ રેશિયો ભાગાકાર ઈપીએસ અર્નિંગ પર શેર, બંનેનો ભાગાકાર કરવાથી આપણે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર મળે. પછી જાળવી રાખીને કમાણીનો ગુણોત્તર કેવી રીતે? તો 100 માઇનસ ડીપીઆર. એ જે આવ્યો ને ડિવિડન્ડ પે આઉટ રેશિયો, એ જે આવ્યો એને 100 માંથી માઇનસ કરશું તો આપણને મળે જાળવી રાખેલ કમાણીનો ગુણોત્તર. રોકાયેલી મૂડી પર વળતરનો દર એટલે રિટર્ન ઓન એમ્પ્લોય કેપિટલ. કંપનીના ચોખ્ખા નફા અને રોકાયેલી મૂડી વચ્ચેના સંબંધને રોકાયેલી મૂડી પર વળતરનો દર કહેવામાં આવે છે. આપણે જે બંને વચ્ચેનો સંબંધ છે કોનો? રોકાયેલી મૂડી પર વળતરનો દર કહેવામાં આવે છે. ધંધાકીય એકમની સમગ્ર નફાકારકતા તપાસવા માટે આ ગુણોત્તરની વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ગુણોત્તર ધંધાકીય એકમની સમગ્ર કાર્યદક્ષતા દર્શાવે છે. ગુણોત્તર આપણે શું બતાવે? સમગ્ર કાર્યદક્ષતા. આનું સૂત્ર શું? તો રોકાયેલી મૂડી પર વળતરનો દર. રોકાયેલી મૂડી પર વળતરનો દર બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો ભાગાકાર રોકાયેલી મૂડી ગુણ્યા 100. એનાથી આપણને આ સૂત્ર શોધી શકાય છે. તો સૌથી પહેલા ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર એટલે ડિવિડન્ડ પે આઉટ રેશિયો કેવી રીતે શોધાયો? તો ડિવિડન્ડ પર શેર ભાગાકાર અર્નિંગ પર શેર, એનાથી આપણને ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર મળ્યો. ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર મળ્યા પછી આપણે જાળવી રાખેલ કમાણીનો ગુણોત્તર શોધવો હોય તો 100 માઇનસ ડીપીઆર એટલે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર બાદ કરતા રહે. પછી રોકાયેલી મૂડી પર વળતરનો દર એટલે કેટલા પૈસા રોક્યા છે એના ઉપર કેટલો નફો મળ્યો. તો રોકાયેલી મૂડી ઉપર વળતરનો દર બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો, વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો ભાગાકાર રોકાયેલી મૂડી ગુણ્યા 100. આ સૂત્ર દ્વારા આપણે શોધી શકાય છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બધા જે સૂત્રો હતા ને, બધા જ જે ગુણોત્તરોના સૂત્રો હતા એ બધાને આપણે વિગતવાર જોયા. એટલે જેટલા પણ આપણે ગુણોત્તરો શોધવા હોય એ ગુણોત્તરો શોધવા માટે કેટલા સૂત્રોનો ઉપયોગ કરીએ, કેવી રીતે સૂત્રોની ગણતરી થાય છે, એ બધી જ વસ્તુ આપણે થિયરિટિકલ આસ્પેક્ટ જોયા. હવે અગાઉના લેક્ચરમાં આપણે એક વિદ્યાર્થી મિત્રો આ જે બધા જે ગુણોત્તરોના સૂત્રો જોયા છે એ ગુણોત્તરોના સૂત્રોને તમે યાદ કરવાના છે. તમારે એ તમારું હોમવર્ક તરીકે છે. યાદ કરીને જ્યારે આપણે નવા લેક્ચરમાં પ્રશ્ન સાથે મળીશું ને, પ્રશ્ન સાથે બેસીશું ત્યારે તમારે બધા જ આ ગુણોત્તરોના સૂત્ર મને યાદ કરાવવાના છે. અને જ્યારે પ્રશ્નની શરૂઆત કરો તો તમે મને મારાથી પહેલાં પણ તમને ગુણોત્તરો આવી જવા જોઈએ એવું લાગવું જોઈએ. હું તમને ક્યારે પણ ગુણોત્તરનો સૂત્ર લખતો હોઉં એનાથી પહેલાં તમને આ ગુણોત્તરનું સૂત્ર આવી જવું જોઈએ એવું હોવું જોઈએ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ફરી આપણે મળશું એક નવા લેક્ચર સાથે જેમાં આપણે પ્રેક્ટિકલ દાખલા કરશું ગુણોત્તર વિશ્લેષણના. ત્યાં સુધી ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.
स्वाध्यायः परमं तप